પાલિકાની લાલ આંખ, વાડી સ્વામિનારાયણ મંદિર પાસેના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે ફરી એક વખત નડતરરૂપ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે। વાડી વિસ્તારમાં દબાણ શાખાની ટીમે ત્રાટકી નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે અને ગેન્ડીગેટ મુખ્ય માર્ગ તરફના દબાણો જે વિસ્તારના કાઉન્સિલરોની રજૂઆત હતી તેને ધ્યાનમાં લઈને આજે પાલિકાની દબાણ શાખાની ટીમ અને દબાણ અધિકારીઓને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 ટ્રક જેટલા વિવિધ માલસામાનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ઓટલાના પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગેન્ડીગેટ દરવાજાથી ચાલુ કરી છે અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન કર્યો છે। નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી। અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, ગેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી। સ્વામિનારાયણનો ઊભો રોડ અમે લીધો છે। સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે। ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા। નાગરિકોને બી અમે વિનંતી કરી છે, બધા ઘર વખરીનો સામાનને કરીને રોડ બહુ નાનો એ કર્યો। એ બધો રોડ અમારા દબાણ અધિકારી, અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે। અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે।